વઘારેલી ખીચડી આ મારા દાદીની રેસીપી છે. જ્યારે પણ ડિનરમાં કશું પણ બનાવવાનું યાદ ના આવે અથવા તો કંઈ પણ સિમ્પલ ફૂડ ખાવું છે, કમ્ફર્ટિંગ ખાવું છે, તો એવા ટાઈમ પર મારા દાદી આ વઘારેલી ખીચડી બનાવતા હતા અને અત્યારે મારી મમ્મી પણ બનાવે છે. અને ટ્રસ્ટ મી, એટલી બધી કમ્ફર્ટિંગ ડિશ છે આ અને બહુ જ ટેસ્ટી લાગે છે. સિમ્પલ છે પણ ટેસ્ટી છે. મારા ઘરમાં હંમેશા મમ્મી ખીચડી આવી રીતે મિક્સ કરીને જ રાખે છે, જેમાં જેટલા ચોખા લઈએ એનાથી અડધી ગ્રીન મગની દાળ લેવાની છે અને આ બંનેને મિક્સ કરીને એક ડબ્બામાં તમે ભરીને રાખી શકો છો. જ્યારે પણ ખીચડી બનાવી હોય ત્યારે એક વાટકી ખીચડી લઈને એને પલાળીને રાખવાની છે અને પલળી જાય પછી તરત જ એનો તડકા કરવાનો છે. કુકરની અંદર થોડું તેલ લઈશું, એમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, સૂકા લાલ મરચા, ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણું સમારેલું લસણ, બહુ બધી સિંગ, ગ્રીન પીઝ એટલે કે વટાણા, ડુંગળી, બટાકા, ટામેટા, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ બેઝિક વેજીટેબલ્સ છે જે આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય જ. અને બસ પલાળેલી જે ખીચડી હતી એને અંદર એડ કરીને એને 5 મિનિટ શેકી લેવાની છે તેલમાં, એટલે બધા જ ફ્લેવર્સ જે છે બહુ સરસ એન્હાન્સ થઈ જશે. હવે એની અંદર પાણી નાખીને પછી કુકરની લગભગ 3 થી 4 સીટી પાડવાની છે. અગર તમારા ઘરમાં 5 સીટી પાડતા હો તો 5 સીટી પાડવાની ખીચડી માટે. અને ટ્રસ્ટ મી, જ્યારે કુકરને ઓપન કરશો ને ત્યારે જે સ્મેલ આવશે, ઓ માય ગોડ, મજા પડી ગઈ મને આ સ્મેલ જોઈને. તો બસ કુકર ખોલે એટલે એની અંદર થોડું ઘી અને ઉપરથી જ લીલા ધાણા નાખીને તમે આ ખીચડીને સર્વ કરી શકો છો. ઓ માય ગોડ, અત્યારે મારા કિચનમાં જે સુગંધ આવી રહી છે ને, આઈ જસ્ટ કેનોટ વેટ. તમે આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો. આઈ નો બહુ સિમ્પલ ડિશ છે, પણ આને એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે આ ડિશ તમને કેવી લાગી. બિકોઝ મને યુઝ્યુઅલી ખીચડી નથી ભાવતી, બટ આવી વઘારેલી ખીચડી મને બહુ જ ભાવે છે. અને આ ખીચડીને ખાવા માટે બસ ખાલી પાપડ, થોડો અથાણું અને તળેલા લીલા મરચાં અને છાશ, આનાથી વધારે કંઈ જ ના જોઈએ. બહુ જ ગરમ છે પણ મારાથી રહેવાતું નથી, પણ તમે આને જરૂરથી ટ્રાય કરજો. એન્જોય.